નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગરમાં પોલીસના ઘરમાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. ગાંધીનગરમાં પોલીસના ઘરમાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ એક સાથે SRPF ગ્રુપ 12ના ક્વાર્ટરમાં 8 મકાનોના તાળા તોડ્યા છે, જેમાં 3 મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડ મળી કુલ રૂપિયા 2.89 લાખની ચોરીને અંજામ આપ્યો છે. SRPFમાં ફરજ બજાવતા જયેશ પંડિત, હિતેન્દ્ર ઝાલા, બળવંતસિંહ ચાવડા, શંકરસિંહ વાઘેલા સહિતના SRPFના જવાનોના ઘરના તાળા તોડી તસ્કરોએ ચોરી કરી છે. SRPF કેમ્પમાં ચોરી થવાથી સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. કેટલી જીગર છે ઘરમાં આવી જાય પણ આવું કર્યું આ છે વધારે ફેદી બધું એવું દાગીના તમે કો દાગીના મન દઈ ગયા પણ બીજી વસ્તુ કે તમે રાખી ચાંદી જેટલું ભગવાને ઉજવળ્યું એટલું સારું. હા એટલું સારું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.